નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકાના એરપોર્ટ પર 5 વર્ષનું બાળક ડિપોર્ટ થવાનું હતું, પરંતુ છેલ્લી 10 મિનિટમાં એવું થયું કે આખું એરપોર્ટ સદબદ થઈ ગયું. કલ્પના કરો, અમેરિકાના એક વિશાળ એરપોર્ટ પર રાત્રિના 12 વાગ્યામાં માત્ર થોડા મિનિટ બાકી છે. હજારો મુસાફરો પોતાના ફ્લાઇટના ગેટ તરફ જઈ રહ્યા છે. ક્યાંક લોકો પોતાના પરિવાર સાથે હસી રહ્યા છે, ક્યાંક કોઈ પોતાના સામાનની ચિંતા કરી રહ્યું છે, ક્યાંક કોઈ પોતાના પ્રિયજનને વિદાય આપી રહ્યું છે. પરંતુ એ જ એરપોર્ટના એક બંધ રૂમમાં 5 વર્ષનું એક નાનું બાળક એકલું બેઠું છે. તેના પગ જમીન સુધી પહોંચતા નથી. હાથમાં નાનું ટેડી બેર છે. આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા છે અને તે સામે બેઠેલા અધિકારીને વારંવાર એક જ સવાલ પૂછે છે, અંકલ, મારી મમ્મી ક્યારે આવશે? અધિકારી પાસે કોઈ જવાબ નથી. બાળક ફરી પૂછે છે, મમ્મીને ખબર છે ને કે હું અહીં છું? અધિકારી નીચે જોઈ લેશે, કારણ કે તેને ખબર છે કે થોડા સમયમાં આ 5 વર્ષના બાળકને એક વિમાનમાં બેસાડવામાં આવવાનું છે અને તે પોતાની માતાથી હજારો કિલોમીટર દૂર મોકલાઈ જશે. બાળકને દેશનું નામ પણ ખબર નથી. તેને માત્ર એટલું ખબર છે કે તેની મમ્મી તેની સાથે નથી. બાળક પોતાના ટેડીને ગળે લગાવે છે અને ધીમેથી કહે છે, મમ્મીએ કહ્યું હતું કે હું ક્યારેય ડરવાનો નહીં. પરંતુ એ જ સમયે એરપોર્ટના બીજા છેડે એક મહિલા સુરક્ષા કર્મચારીઓ સામે હાથ જોડીને રડી રહી છે, મારો દીકરો અંદર છે, મને માત્ર 1 મિનિટ એને મળવા દો. એ મહિલા હતી નંદની, અને અંદર બેઠેલું 5 વર્ષનું બાળક હતું તેનો દીકરો આરવ. ઘડિયાળમાં 11:51 વાગ્યા હતા. ફ્લાઇટ ઉડવામાં માત્ર 39 મિનિટ બાકી હતી. કોઈને ખબર નહોતી કે આગામી 39 મિનિટમાં એક નાનકડા ટેડીની અંદર છુપાયેલું રહસ્ય આખી કાર્યવાહી બદલી નાખશે. એક માતા અને દીકરાનું જીવન બચશે અને એરપોર્ટના એક અધિકારીને એવી વાત જાણવા મળશે જે સાંભળીને તેના હાથ પણ કાંપવા લાગશે. આખરે આરવને અમેરિકા છોડવાનો નિર્ણય કેમ લેવાયો હતો? નંદની પોતાના બાળક સુધી કેમ પહોંચી શકતી નહોતી? ટેડીની અંદર શું છુપાયેલું હતું? અને સૌથી મોટો સવાલ, શું આ 5 વર્ષનો બાળક ખરેખર એ ફ્લાઇટમાં બેસીને પોતાની માતાથી હંમેશા માટે અલગ થઈ જવાનો હતો? ચાલો શરૂઆતથી જાણીએ. 5 વર્ષ પહેલા અમેરિકાના એક નાના શહેરમાં નંદનીએ પોતાના દીકરા આરવને જન્મ આપ્યો હતો. આરવના જન્મના દિવસે હોસ્પિટલની નાની બારી પાસે ઊભી રહીને નંદનીએ બહાર પડતો બરફ જોયો હતો અને પોતાના નવજાત બાળકને સાથે લગાવીને કહ્યું હતું, બેટા, તું જ્યાં રહેશે ત્યાં મારું ઘર હશે. નંદની માટે આરવ માત્ર દીકરો નહોતો, તે તેની આખી દુનિયા હતો. નંદની અમેરિકા ઘણા વર્ષોથી રહેતી હતી. શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા. નોકરી શોધવી, ભાડું ભરવું, ભાષા સમજવી, અજાણ્યા શહેરમાં એકલી રહેવું અને પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર જીવન બનાવવું. પરંતુ નંદની હંમેશા એક વાત માનતી હતી, મહેનત કરશો તો એક દિવસ બધું સારું થશે. આરવના જન્મ પછી તેની દુનિયા વધુ બદલાઈ ગઈ. આરવ ખૂબ શાંત બાળક હતો, પરંતુ મમ્મીથી દૂર થતો નહોતો. નંદની રસોડામાં જાય તો આરવ પાછળ, નંદની કપડાં ધોવા જાય તો આરવ પાછળ, નંદની સૂવા જાય તો આરવ તેની બાજુમાં. અને રાત્રે સૂતા પહેલા આરવ હંમેશા એક જ વાર્તા સાંભળતો.
એક નાની રાજકુમાર હતો. તેની મમ્મી દુનિયાની સૌથી બહાદુર રાણી હતી. આરવ દરેક રાત્રે પૂછતો, એ રાણી ખરેખર બહાદુર હતી? નંદની હસીને કહેતી, હા. આરવ તરત કહેતો, મારી મમ્મી જેવી? નંદની તેની નાક પકડીને કહેતી, એકદમ મારી જેવી. સમય પસાર થયો. આરવ 5 વર્ષનો થયો. હવે તે થોડું લખી શકતો હતો, થોડું વાંચી શકતો હતો, સ્કૂલ જતો હતો. તેના શિક્ષક કહેતા કે આરવ ખૂબ જ સમજદાર બાળક છે. પરંતુ એક વાત તેને ખૂબ ડરાવતી હતી, એરપોર્ટ. કારણ કે નંદનીએ એકવાર કહ્યું હતું કે તેના પપ્પા જ્યારે દૂર ગયા ત્યારે તેઓ એરપોર્ટ પરથી ગયા હતા. આરવને લાગતું કે એરપોર્ટ એટલે કોઈ વ્યક્તિને હંમેશા માટે ગુમાવી દેવાની જગ્યા. એક દિવસ નંદનીને એક સત્તાવાર પત્ર મળ્યો. પત્ર વાંચીને તેનો ચહેરો બદલાઈ ગયો. તેણે પત્ર ફરી વાંચ્યું, પછી ત્રીજી વાર વાંચ્યું અને ખુરશી પર બેસી ગઈ. આરવે પૂછ્યું, મમ્મી, શું થયું? નંદનીએ તરત પત્ર છુપાવી દીધો. કંઈ નહીં બેટા, પરંતુ બાળકો માતાની આંખો વાંચી લેશે. આરવે પૂછ્યું, તમે રડો છો? નંદનીએ હસવાનો પ્રયત્ન કર્યો. ના બેટા, આંખમાં ધૂળ ગઈ છે. એ રાત્રે આરવ સૂઈ ગયો. પછી નંદનીએ પોતાના વકીલને ફોન કર્યો. મને નોટિસ મળી છે. સામેમાંથી જવાબ આવ્યો, હા, મને પણ તેની જાણ થઈ છે. આપણે કોર્ટમાં અરજી કરવી પડશે. નંદનીએ ધીમેથી પૂછ્યું, પણ આરવનું શું? વકીલ થોડી ક્ષણ ચૂપ રહ્યો. એ જ સૌથી મોટી ચિંતા છે. નંદનીની આંખો ભરાઈ ગઈ. મારો દીકરો 5 વર્ષનો છે. એ મને વગર એક રાત પણ નથી સૂતો. થોડા દિવસોમાં નંદનીની કાનૂની પરિસ્થિતિ ગંભીર બની ગઈ. એક જૂનો ઇમિગ્રેશન કેસ ફરી સામે આવ્યો હતો. નંદનીએ વિચાર્યું નહોતું કે વાત આટલી આગળ જશે. પરંતુ અચાનક એક સવારે તેના ઘરે અધિકારીઓ આવ્યા. આરવ તે સમયે નાસ્તો કરી રહ્યો હતો. તેણે દરવાજા પાસે અજાણ્યા લોકોને જોયા અને તરત મમ્મીનો હાથ પકડી લીધો. મમ્મી, આ કોણ છે? નંદનીએ પોતાના દીકરાને ગળે લગાવ્યો. ડરતો નહીં બેટા. અધિકારીઓએ નંદની સાથે વાત કરી. થોડા સમય પછી પરિસ્થિતિ એવી બની કે નંદનીને કસ્ટડીમાં લઈ જવામાં આવી. આરવ રડવા લાગ્યો. મમ્મી, હું પણ આવીશ. નંદનીએ તેને ગળે લગાવીને કહ્યું, તું મિસિસ મેરીના પાસે રહે. મમ્મી જલ્દી પાછી આવશે? આરવે પૂછ્યું, કેટલા દિવસમાં? નંદનીએ જવાબ આપ્યો, બસ થોડા દિવસ. પરંતુ એ થોડા દિવસ આરવ માટે ખૂબ લાંબા બની ગયા. મિસિસ મેરીના તેના પડોશમાં રહેતી દયાળુ વૃદ્ધ મહિલા હતી. આરવ તેમને દાદી કહેતો. દર સવારે તે દરવાજા પાસે ઊભો રહેતો. કદાચ મમ્મી પાછી આવી હોય. દર સાંજે તે બારી પાસે બેસતો અને રાત્રે ટેડીને ગળે લગાવીને સૂઈ જતો. મિસિસ મેરીના તેને વારંવાર સમજાવતી. મમ્મી આવશે? આરવ પૂછતો. આજે, તે કહેતી. કદાચ કાલે. બીજા દિવસે ફરી એ જ સવાલ. આજે? મેરીના કહેતી, હા બેટા, કદાચ આજે. પરંતુ નંદની આવતી નહોતી. એક રાત્રે આરવે પોતાની નાની નોટબુકમાં કંઈક લખ્યું. મમ્મી, હું તમને યાદ કરું છું. અને તે નોટ ટેડીની અંદર મૂકી દીધી. ટેડી નંદનીએ તેને જન્મદિવસે આપ્યું હતું. આરવ તેને ટેડુ કહેતો. ટેડુ તેની સાથે દરેક જગ્યાએ જતો. સ્કૂલ, કાર, હોસ્પિટલ અને રાત્રે પથારીમાં. નંદનીએ પણ તેને કહ્યું હતું, ટેડુ તારો મિત્ર છે.
થોડા અઠવાડિયા પછી એક નવો આદેશ આવ્યો. આરવને પણ દેશની બહાર મોકલવાની કાર્યવાહી શરૂ થઈ શકે છે. મેરીના ગભરાઈ ગઈ. તેણે તરત નંદનીના વકીલને ફોન કર્યો. બાળકને શું થશે? વકીલે કહ્યું, હું તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ સમય ઓછો હતો. નંદનીને જ્યારે ખબર પડી ત્યારે તેણે કસ્ટડી સેન્ટરમાંથી એક અધિકારીને વિનંતી કરી, મને મારા દીકરા સાથે વાત કરાવો. આખરે તેને ફોન આપવામાં આવ્યો. બીજી તરફ આરવનો અવાજ આવ્યો, મમ્મી. નંદનીએ આંખો બંધ કરી. હા બેટા, આરવ બોલ્યો. તમે ક્યારે આવશો? નંદની બોલી, જલ્દી. આરવ બોલ્યો, મારે તમારા વગર જવું પડશે? નંદની આંખોમાંથી આંસુ આવી ગયા. તેણે પોતાનો અવાજ મજબૂત રાખ્યો, તું મારી વાત સાંભળ. તું બહાદુર છે. આરવ બોલ્યો, પણ મમ્મી, મને ડર લાગે છે. નંદનીએ કહ્યું, જ્યારે ડર લાગે ત્યારે ટેડુને પકડી લે. આરવ બોલ્યો, અને તમે? નંદનીએ કહ્યું, હું તને મારા દિલમાં પકડીને રાખીશ. ફોન કપાઈ ગયો. નંદની ઘણી મિનિટ સુધી ફોનને જોતી રહી. તે રાત્રે તેણે એક નિર્ણય લીધો. તેણે પોતાના દીકરાને માત્ર કાયદાકીય રીતે નહીં, પરંતુ સાચી વાત સાથે બસાવવો હતો. નંદનીને એક એવી માહિતી મળી હતી જે ખૂબ મહત્વની હતી. તેની અગાઉની નોકરીમાં એક મોટી નાણાકીય ગેરરીતિ થઈ હતી. નંદનીએ એક દસ્તાવેજ જોયો હતો. શરૂઆતમાં તેને લાગ્યું કે કદાચ સામાન્ય ભૂલ હશે, પરંતુ પછી તેને સમજાયું કે કરોડો ડોલરની ગેરરીતિ છુપાવવામાં આવી રહી હતી. નંદનીએ પોતાના મેનેજરને પૂછ્યું. મેનેજરે કહ્યું, તમે આ વાત ભૂલી જાઓ. નંદનીએ કહ્યું, પણ આ ખોટું છે. ત્યારથી તેના પર દબાણ શરૂ થયું. નોકરી છોડવા માટે કહેવામાં આવ્યું. ફોન આવવા લાગ્યા. અજાણ્યા લોકો તેને મળવા આવવા લાગ્યા. અને એક દિવસ તેને એક વાક્ય સાંભળવા મળ્યું, જો તમે ચૂપ નહીં રહો તો તમારે તમારા બાળક વિશે વિચારવું પડશે. એ દિવસે નંદની પહેલી વાર ખરેખર ડરી હતી. તેણે કેટલાક પુરાવાની નકલ બનાવી, પરંતુ તેને ખબર હતી કે પોતાના ઘરમાં રાખશે તો જોખમ રહેશે. તેણે બધું ક્યાંક છુપાવવું હતું, અને તેને સૌથી સુરક્ષિત જગ્યા લાગી આરવનું ટેડુ. તેણે ટેડીના અંદરના ભાગમાં નાની જગ્યાએ એક મેમરી કાર્ડ અને એક કાગળ છુપાવ્યો, પરંતુ તેણે આરવને કશું કહ્યું નહીં. નંદનીને ખબર નહોતી કે આ પુરાવો ક્યારે કામ આવશે. હવે જ્યારે આરવને એરપોર્ટ લઈ જવાની વાત આવી, ત્યારે તેને સમજાયું કે આ પુરાવો બહાર આવવો જોઈએ, પરંતુ તે પોતે આરવ સુધી પહોંચી શકતી નહોતી. તેણે મેરીનાને કહ્યું, ટેડીને કોઈને આપશો નહીં. મેરીનાએ પૂછ્યું, શા માટે? નંદનીએ કહ્યું, સમય આવશે ત્યારે સમજાશે. હવે એરપોર્ટનો દિવસ આવી ગયો. આરવને વહેલી સવારે તૈયાર કરવામાં આવ્યો. મેરીનાએ તેની બેગમાં કપડાં મૂક્યા. આરવે પૂછ્યું, દાદી, હું મમ્મી પાસે જઈ રહ્યો છું? મેરીનાએ આંખો છુપાવીને કહ્યું, હા બેટા, આપણે મમ્મી સુધી પહોંચશું. પરંતુ તેના દિલમાં ભય હતો. એરપોર્ટ પહોંચ્યા પછી આરવને એક અધિકારી સાથે રાખવામાં આવ્યો. મેરીનાને અંદર જવાની મંજૂરી નહોતી. આરવે ટેડુને ગળે લગાવ્યું. મમ્મી આવશે ને? અધિકારીએ કહ્યું, તમારી મમ્મી માટે પ્રયત્ન ચાલુ રહ્યો છે. આરવને તેનો અર્થ સમજાયો નહીં. તે ગેટ તરફ જોઈ રહ્યો હતો. દરેક મહિલામાં પોતાની મમ્મી શોધતો હતો. એક મહિલા લાલ સાડી જેવી ડ્રેસમાં પસાર થઈ. આરવ દોડવા ગયો, પરંતુ પછી અટકી ગયો. આ મારી મમ્મી નથી.
તેની આંખોમાં નિરાશા હતી. બીજી તરફ નંદની પોતાના વકીલ સાથે એરપોર્ટ પહોંચી ચૂકી હતી. તે સુરક્ષા દરવાજા પાસે ઊભી રહી. મારો દીકરો ક્યાં છે? કોઈ જવાબ નહોતો. તેણે હાથ જોડ્યા. મને અંદર જવા દો. કર્મચારીએ કહ્યું, મેડમ, આ સુરક્ષિત વિસ્તાર છે. નંદની રડતા બોલી, મારા માટે એ સુરક્ષિત વિસ્તાર નથી. એ મારા દીકરાથી અલગ થવાની જગ્યા છે. વકીલે અધિકારીઓને કોર્ટના દસ્તાવેજો બતાવ્યા, પરંતુ પ્રક્રિયા હજુ અટકેલી નહોતી. અંદર આરવને ફ્લાઇટની માહિતી આપવામાં આવી. તે શબ્દો સમજતો નહોતો, પરંતુ તેણે ફ્લાઇટ શબ્દ મળ્યો. તેણે પૂછ્યું, શું હું મમ્મી સાથે જઈશ? અધિકારીએ કહ્યું, હાલ તો. અને વાત અધૂરી રહી. આરવ સમજી ગયો કે કંઈક ખોટું છે. તેણે ટેડુને વધુ જોરથી પકડી લીધો. સમય 11:12, 11:30, 11:40, 11:50. દરેક મિનિટ નંદનથી આરવને વધુ દૂર લઈ જઈ રહી હતી. પછી એક અધિકારીએ આરવનું બેગ ચેક કરવાનું શરૂ કર્યું. બેગમાં કપડાં હતા, એક નાની કાર, રંગીન પેન્સિલ અને ટેડુ. અધિકારીએ ટેડુ હાથમાં લીધો. આરવ તરત બોલ્યો, એને નહીં. અધિકારીએ કહ્યું, અમે ફક્ત તપાસી રહ્યા છીએ. ટેડુના એક પગ પાસેનું સીવણ થોડું ખુલેલું હતું. અધિકારીએ ધ્યાનથી જોયું. અંદર કઠણ વસ્તુ લાગી. તેણે બીજાને બોલાવ્યું. ટેડુ ખોલવામાં આવ્યું. અંદરથી એક નાનું મેમરી કાર્ડ બહાર આવ્યું અને એક કાગળ. કાગળ પર લખેલું હતું, જો આ મારા દીકરાના ટેડુમાંથી બહાર આવ્યું છે તો સમજજો કે હું મારા દીકરા સુધી પહોંચી શકી નથી. કૃપા કરીને પહેલા આ પુરાવા જુઓ, પછી જ મારા બાળકને ક્યાંય મોકલશો. અધિકારીઓ ચોંકી ગયા. તરત મેમરી કાર્ડ સુરક્ષિત કોમ્પ્યુટરમાં તપાસવામાં આવ્યું. તેમાં દસ્તાવેજો હતા, કંપનીના નાણાકીય હિસાબો, ઈમેલ, બેંક ટ્રાન્ઝેક્શન અને કેટલાક અવાજના રેકોર્ડ. પરંતુ એક ફાઇલ સૌથી મહત્વની હતી, એક વિડીયો. વિડીયોમાં નંદની દેખાતી હતી. તેણે કેમેરા સામે કહ્યું, મારું નામ નંદની છે. જો તમે આ વિડીયો જુઓ છો તો કદાચ મારી સાથે કંઈક એવું થયું છે જેની મને સૌથી વધુ ભીતિ હતી. મારા દીકરા આરવને મારી પાસેથી અલગ ન કરશો. હું જાણું છું કે મારા કાગળોની તપાસ થઈ રહી છે, પરંતુ હું જે પુરાવા આપું છું તે માત્ર મારા માટે નથી. મેં જે ગેરરીતિ જોઈ છે તેના પાછળ ઘણા લોકો છે, અને જો મને દેશમાંથી બહાર મોકલવામાં આવશે તો કદાચ આ પુરાવા ક્યારેય બહાર નહીં આવે. વિડીયો પછી બીજો વિડીયો શરૂ થયો. તેમાં એક વ્યક્તિ નંદનીને ધમકી આપી રહ્યો હતો, તમે આ દસ્તાવેજો કોને આપ્યા? નંદનીનો અવાજ આવ્યો, મેં કોઈને આપ્યા નથી. સામેનો માણસ બોલ્યો, તમારા બાળકને યાદ રાખજો. વિડીયો અહીં અટકી ગયો. રૂમમાં બેઠેલા અધિકારીઓ હવે ગંભીર બની ગયા. આ સામાન્ય ઇમિગ્રેશન કેસ નહોતો. હવે સુરક્ષા અને તપાસની બાબત બની ગઈ હતી. એક અધિકારીએ કહ્યું, ફ્લાઇટ રોકો. બીજા અધિકારીએ પૂછ્યું, આપણે ખાતરી છે? જવાબ આવ્યો, હા. આ પુરાવાની સંપૂર્ણ તપાસ જરૂરી છે. એ જ સમયે ગેટ પર જાહેરાત થઈ, મુસાફરો બોર્ડિંગ શરૂ કરે. આરવે જાહેરાત સાંભળી. એ અધિકારીને પૂછે, હવે હું જાઉં? અધિકારીએ પહેલી વાર આરવની આંખોમાં સીધું જોયું અને કહ્યું, હજુ નહીં. આરવને સમજાયું નહીં, પરંતુ તેણે ટેડુને ગળે લગાવી લીધો. બહાર નંદનીને પણ ખબર પડી કે ફ્લાઇટ રોકાઈ છે.
તેના વકીલે કહ્યું, કંઈક બદલાયું છે? નંદનીએ પૂછ્યું, મારો દીકરો? વકીલે કહ્યું, હજુ અંદર છે. નંદનીએ આંખો બંધ કરી. ભગવાન, બસ એને સુરક્ષિત રાખજો. અંદર તપાસ ચાલી રહી. મેમરી કાર્ડમાં એક દસ્તાવેજ એવો હતો જેમાં નંદનીની અગાઉની ફરિયાદ સાથે જોડાયેલા લોકોના નામ હતા. હવે અધિકારીઓએ અલગ તપાસ શરૂ કરી. થોડા સમય પછી એક વધુ મોટો ખુલાસો થયો. નંદનીને દેશમાંથી બહાર મોકલવાની પ્રક્રિયા જે ઝડપથી કરવામાં આવી હતી તેમાં કેટલાક મહત્વના દસ્તાવેજો જોડાયા જ નહોતા. વકીલે કહ્યું, આ નિર્ણય ફરીથી તપાસવો પડશે, પરંતુ હજુ પણ આરવને માતા સાથે મળવાની મંજૂરી મળી નહોતી. નંદની દરવાજા પાસે ઊભી રહી. તે જાણતી હતી કે તેનો દીકરો કદાચ માત્ર થોડા જ મિનિટ દૂર છે, પરંતુ તે તેને જોઈ શકતી નહોતી. તેણે આંખો બંધ કરીને ધીમેથી કહ્યું, આરવ, મમ્મી અહીં છે. જાણે બાળકને તેનો અવાજ સંભળાયો હોય તેમ આરવે અચાનક માથું ઊંચું કર્યું. તેણે અધિકારીને પૂછ્યું, મારી મમ્મી અહીં છે? અધિકારી ચોંક્યો. તને કેવી રીતે ખબર? આરવ બોલ્યો, મને લાગે છે. એક ક્ષણે દરવાજા પાસે હલચલ થઈ. વકીલ અંદર આવ્યો અને તેની પાછળ નંદની. આરવે દૂરથી જ પોતાની મમ્મીને જોઈ. એક ક્ષણ માટે એ સ્થિર થઈ ગયો. પછી તેની આંખોમાં ઓળખ આવી. મમ્મી. નંદની દોડી. આરવ પણ દોડ્યો. બંને એકબીજાને ભેટી પડ્યા. નંદની જમીન પર બેસી ગઈ અને આરવને છાતી સાથે ચોંટાડી દીધો. આરવ રડતો બોલ્યો, મમ્મી, તમે મને લેવા કેમ મોડા આવ્યા? નંદનીએ તેના વાળ પર હાથ ફેરવ્યો. માફ કરજે બેટા, મમ્મી રસ્તામાં અટકી ગઈ હતી. આરવ બોલ્યો, મને ડર લાગતો હતો. નંદનીએ કહ્યું, હવે નહીં? આરવે પૂછ્યું, હવે હું તમારી સાથે જ રહીશ ને? મમ્મીએ આંખોમાંથી આંસુ પોંછતા કહ્યું, હા બેટા, જ્યાં સુધી મમ્મી જીવતી છે ત્યાં સુધી તને એકલો નહીં છોડું. આરવે ટેડું નંદનીને આપ્યો. આપણે એને લીધે મળ્યા. નંદનીએ ટેડુને ગળે લગાવ્યું. હા બેટા, ક્યારેક નાનકડી વસ્તુ પણ આખી જિંદગી બસાવી શકે છે. પરંતુ બહારની દુનિયા હજુ અજાણ હતી કે આ બાળકની કહાની ક્યાં સુધી પહોંચી હતી. તપાસ આગળ વધી. નંદનીના પુરાવા પરથી કંપનીની ગેરરીતિ અંગે સત્તાવાર તપાસ શરૂ થઈ. ઘણા લોકોની પૂછપરછ થઈ. નંદની પરના કેટલાક આરોપોની પણ ફરી તપાસ કરવામાં આવી. પરંતુ સૌથી મહત્વની વાત એ હતી કે આરવ હવે તેની માતા સાથે હતો. કેટલાક દિવસો પછી બંને એક નાનકડા હોટેલ રૂમમાં રહેતા હતા. આરવ રાત્રે સૂતો નહોતો. તે નંદનીનો હાથ પકડીને સૂતો. નંદનીએ પૂછ્યું, બેટા, ઊંઘ નથી આવતી? આરવ બોલ્યો, મને ડર છે કે સવારે તમે ફરી નહીં હો. મને ડર છે કે સવારે તમે ફરી નહીં હો. નંદનીનું હૃદય તૂટી ગયું. તેણે આરવને પોતાની છાતી પર સુવડાવ્યો. જુઓ, મારો હાથ અહીં છે. આરવે આંખો બંધ કરી. છોડશો નહીં? નંદની બોલી. ક્યારેય નહીં. એ રાત્રે પહેલી વાર આરવ શાંતિથી સૂઈ ગયો. બીજા દિવસે તેણે નંદનીને કહ્યું, મમ્મી, મને ફરી સ્કૂલ જવું છે. નંદની હસી. જશો? આરવ બોલ્યો. અને તમે મને લેવા આવશો? નંદનીએ કહ્યું, હા. આરવે ફરી પૂછ્યું, ખરેખર? નંદની બોલી, ખરેખર. આરવ બોલ્યો, તો પછી મને હવે ડર નહીં લાગે. થોડા અઠવાડિયા પછી નંદની અને આરવને કોર્ટમાં હાજર થવું પડ્યું. આરવ બહાર બેઠેલો હતો. તેના હાથમાં ટેડું હતું
અંદર નંદનીની કાનૂની લડાઈ ચાલી રહી હતી. ઘણા કલાકો પછી વકીલ બહાર આવ્યો. તેના ચહેરા પર પહેલી વાર સ્મિત હતું. તેણે કહ્યું, હાલ માટે બાળકને તેની માતા સાથે રહેવાની મંજૂરી મળી છે. નંદનીની આંખોમાંથી આંસુ નીકળી ગયા. તેણે આરવને ગળે લગાડ્યો. બેટા, આપણે સાથે છીએ. આરવે કહ્યું, મારે તો એ જ જોઈએ હતું. સમય પસાર થયો. જીવન ધીમે ધીમે સામાન્ય થવા લાગ્યું. પરંતુ નંદનીએ આરવને ક્યારેય એ રાત્રિનો ભય સમજાવ્યો નહીં. તે હંમેશા કહેતી, કેટલીક મુશ્કેલીઓ આવે છે, પરંતુ આપણે એકબીજાનો હાથ છોડવો નહીં. એક દિવસ આરવે પોતાની જૂની નોટબુક કાઢી. તેમાં 5 વર્ષના બાળકના અક્ષરોમાં લખેલું હતું, મમ્મી, હું તમને યાદ કરું છું. નંદનીએ એ વાંચ્યું અને રડી પડી. આરવે પૂછ્યું, મમ્મી, તમે ફરી કેમ રડો છો? નંદનીએ કહ્યું, આ ખુશીના આંસુ છે. આરવે કહ્યું, તો હસો ને. નંદની હસવા લાગી અને બંને એકબીજાને ભેટી પડ્યા. થોડા મહિના પછી નંદની આરવને ફરી એરપોર્ટ લઈ ગઈ. આ વખતે કોઈ ડર નહોતો, કોઈ અધિકારી નહોતો, કોઈ બંધ દરવાજો નહોતો. માત્ર એક સામાન્ય મુસાફરી હતી. આરવે વિમાન જોયું અને થોડા સમય સુધી તેને જોતો રહ્યો. નંદનીએ પૂછ્યું, શું થયું? આરવ બોલ્યો, મમ્મી, મને એ રાત યાદ આવી. નંદનીએ તેનો હાથ પકડી લીધો. આરવે કહ્યું, એ દિવસે મને લાગ્યું હતું કે હું તમને ફરી ક્યારેય નહીં જોઉં. નંદનીએ કહ્યું, અને મને લાગ્યું હતું કે જો હું તને એકવાર પણ ગળે ન લગાવી શકું તો હું આખી જિંદગી પોતાને માફ નહીં કરી શકું. આરવે મમ્મીને ભેટી પડી. હવે તમે મારી સાથે છો ને? નંદની બોલી, હા. આરવે કહ્યું, તો ચાલો. બંને આગળ વધ્યા. થોડા પગલાં પછી આરવ અટકી ગયો. તેણે ટેડુ તરફ જોયું અને હસીને કહ્યું, મમ્મી, આને પણ સાથે લઈ જઈએ. નંદની હસીને બોલી, એ તો આપણાથી પહેલા જ તૈયાર છે. બંને હસ્યા અને તે ક્ષણે નંદનીને સમજાયું કે થોડા મહિના પહેલા જે એરપોર્ટ તેને નરક જેવો લાગતો હતો, આજે એ જ એરપોર્ટ તેના માટે એક નવી શરૂઆત બની ગયો હતો. આરવ વિમાનની બારી પાસે બેઠો. નંદની તેની બાજુમાં બેઠી. આરવે તેનું માથું નંદનીના ખભા પર રાખ્યું અને પૂછ્યું, મમ્મી, હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? નંદનીએ કહ્યું, જ્યાં આપણું મન શાંતિથી રહે. આરવે આંખો બંધ કરી. તો પછી હું ખુશ છું. વિમાન ધીમે ધીમે રનવે પર આગળ વધ્યું. નંદનીએ પોતાના દીકરાનો હાથ પકડી રાખ્યો અને મનમાં એક જ વાત કહી, ભગવાન, મને કંઈ નથી જોઈએ. બસ આ હાથ આખી જિંદગી મારા હાથમાં રહે. વિમાન આકાશમાં ઉડ્યું. આરવ ઊંઘી ગયો. ટેડુ તેની સાથે પાસે હતું અને નંદની બારીની બહાર જોઈ રહી હતી. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે એ આંસુ દુઃખના નહોતા. એ આંસુ એ માતાના હતા જેને લાગ્યું હતું કે તે પોતાના બાળકને ગુમાવી દે છે, પરંતુ અંતે તેને પોતાનું આખું વિશ્વ પાછું મળી ગયું હતું. મિત્રો, દુનિયામાં બાળક માટે સૌથી મોટી સંપત્તિ પૈસા નથી, મોટું ઘર નથી, કોઈ મોંઘું રમકડું નથી. બાળક માટે સૌથી મોટી સુરક્ષા છે તેની માતાનો હાથ. અને જ્યારે એ હાથ છૂટી જાય ત્યારે 5 વર્ષનું બાળક આખી દુનિયામાં એકલું થઈ જાય છે. આરવ પાસે તે રાત્રે માત્ર એક ટેડુ હતું, પરંતુ તેના દિલમાં પોતાની માતા માટેનો વિશ્વાસ હતો અને કદાચ એ જ વિશ્વાસ તેને અંત સુધી મજબૂત રાખતો રહ્યો.
આ કહાની આપણને એક વાત જરૂર શીખવે છે. પરિસ્થિતિ કેટલી પણ મુશ્કેલ હોય, પરિવારનો હાથ ન છોડવો. કારણ કે ક્યારેક જીવનની સૌથી મોટી લડાઈ કોર્ટરૂમમાં નહીં, પરંતુ એક નાના બાળકના આંસુમાં લડાતી હોય છે. અને જ્યારે એ લડાઈ જીતાય છે ત્યારે કોઈ મેડલ મળતું નથી, કોઈ તાળીઓ પડતી નથી. માત્ર એક બાળક પોતાની માતાને ભેટી પડે છે અને ધીમેથી કહે છે, મમ્મી, હવે મને ડર નથી લાગતો. અને માતા તેના માથા પર હાથ ફેરવીને કહે છે, કારણ કે હવે તું મારી પાસે છે, બેટા. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.